નંદેસરી જીઆઈડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમાં કાયમી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીએ ભેદી સંજોગોમાં ઓન ડ્યુટી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા કર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી છે. દીપક નાઇટ્રેટ કંપનીમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા અને યુનિયનના સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળતા શંકરભાઈ રાઠોડ ઉંમર વર્ષ 60 ગઈકાલે રાત્રે કંપનીમાં ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેઓએ ઓપરેટરની રૂમમાં ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે સાથી કર્મચારીઓમાં ભારે ચર્ચા સાથે જ શોકની લાગણી વ્યાપી છે. જો કે આ બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનો કંપની ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમના મૃતદેહને પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે આપઘાતનું કારણ હાલના તબક્કે પણ અકબંધ રહેવા પામ્યું છે. જો કે જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આપઘાત કરનાર શંકરભાઈ રાઠોડ આ 31મી તારીખના રોજ રિટાયર થવાના હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવનું તો મને કોઈ ખ્યાલ નથી સાહેબ. એક મિનિટ, બનાવની મને કોઈ ખ્યાલ નથી. એ આ રીતના મને ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં આગળ કંપનીની એમની મને સનાભાઈ ગોવિંદભાઈ રાઠોડ દીપક નાઇટ્રેટ લિમિટેડમાં નોકરી કરે છે, બરાબર છે. મને ગઈકાલે સાંજે 7:30 વાગે કંપનીમાંથી ફોન આવ્યો એટલે હું એમની ગાડી મને લેવાય એટલે ત્યાં આગળ મેં જયેલું. ત્યાંથી કોઈ એચઆરનો ફોન હતો, કોર્પોરેટ એચઆરમાંથી આવ્યો. તો હું નામ નથી ઓળખતો એટલે કે તમારે પ્લાન્ટમાં આવવું પડશે એમ. મેં કહું કેમ? એટલે કે તમારા ફાધરે આ રીતનું આવું કર્યું છે એમ, સુસાઇડ કર્યો છે કંપનીમાં. ના, કોઈ એલિગેશન નથી.